હવે પછીનો મુદ્દો છે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. હિન્દની હાથશાળો યુરોપને તથા એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી. હાથશાળ એટલે હાથ દ્વારા, સાદા મશીન દ્વારા, સંચો કહેવાય એને, એના દ્વારા જે કાપડ ઉત્પાદન કરવામાં આવે એવો સાદો સંચો એને હાથશાળ કહેવાય. તો હાથશાળ દ્વારા ભારતની અંદર કાપડનું ઉત્પાદન થતું હતું અને એ કાપડ યુરોપ અને એશિયાને જેટલા પણ જથ્થામાં જોઈતું હતું એટલા જથ્થામાં પૂરો પાડતા હતા. પશ્ચિમના વેપારીઓ ભારતમાં માલ ખરીદવા માટે આવતા હતા. પશ્ચિમના જે વેપારીઓ હતા એ ભારતમાં વેપાર કરવા માટે એટલે કે માલ ખરીદવા માટે આવતા હતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. શણ એક પ્રકારનો છોડ છે અને એમાંથી કોથળા, એ શણના છોડમાંથી આ કોથળા, કંતાન કે ને એ બનાવવામાં આવે છે. ઘેટા બકરાના વાળમાંથી ઊન, રેશમ અને સૂતર રૂમાંથી બનાવવામાં આવે ને એ બધા કાપડની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. હવે ઢાકા અત્યારે ભારતના વિસ્તારમાં નથી રહ્યું, પણ એનું મુલાયમ કાપડ, મલમલનું કાપડ, એનું ઉત્પાદન માટે ઢાકા જાણીતું હતું. જેમાં એટલું બારીક કાપડ હતું કે તમે એક મોટો તાકો એ તમે હાથની મુઠ્ઠીમાં વાળી અને હાથની મુઠ્ઠીમાં પણ એ કાપડ તમે સમાઈ શકો, એટલું મુલાયમ કાપડ હતું. હવે કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી હતી. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. એટલે ભારત વિદેશમાં શું મોકલતા હતા? કાપડ, સુરોખાર, મીઠું, સાકર, આ બધા માલની નિકાસ કરતું અને એના બદલામાં વિદેશમાંથી સોના અને ચાંદીની આયાત થતી હતી. અંગ્રેજ શાસનના અમલ થતાં આ સ્થિતિ બદલાઈ ગઈ. આપણને ખબર છે કે અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા, પણ પછી ભારતની અંદર એમણે પોતાની સત્તા સ્થાપી અને આ શાસનની શરૂઆતથી ભારતની જે આ સ્થિતિ હતી એ સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. એટલે અંગ્રેજો ભારતમાંથી વેપાર કરી અને આપણું જે ધન છે એ ધન પોતાના દેશમાં લઈ જવા લાગ્યા. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 20 વર્ષ એટલે કે 2 દાયકામાં આ એમના પોતાના શાસનમાંથી ઉપાડી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે કેટલું બધું 2 જ દાયકા એટલે કે 20 વર્ષમાં જ તેઓ આપણા દેશમાંથી આજના હિસાબે જોઈ આપણા દેશમાં પણ નહીં, માત્ર બંગાળમાંથી જ એ આજના હિસાબે જો એની ગણતરી કરીએ તો 500 કરોડ રૂપિયા એ પોતાના દેશમાં લઈ ગયા હતા. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી ભેગા કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું આગળ કે ભારતમાં જે કાચો માલ થતો હતો એ કાચો માલ એ પોતાના દેશમાં લઈ જતા, ભારતમાં એ વેપાર કરતા, એમાંથી જે ધન, જે આવક મળતી એ રૂપિયા, બરાબર છે, બધું એ પોતાના દેશમાં એટલે ઇંગ્લેન્ડમાં લઈ જતા અને ત્યાંના ઇંગ્લેન્ડમાં એ પોતાના ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા. ત્યાં તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. એટલે ખૂબ જ મોટા પાયા ઉપર એમના કારખાનાઓ ચાલવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. જકાત એટલે આપણે જે ટેક્સ લાગે ને, કર, તો ભારતમાં જ્યારે ઇંગ્લેન્ડમાંથી તૈયાર થયેલો માલ આવે તો એના ઉપર બિલકુલ જકાત નાખવામાં આવતી નથી, એટલે કોઈ જકાત લેવામાં આવતી નથી. અને એના વિરુદ્ધમાં જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત
નાખી. એટલે જે ભારતમાં જે માલ ઉત્પન્ન થતો કાપડ, તો એના ઉપર એ 80% સુધીની જકાત એ લોકો નાખતા. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે વિદેશનો માલ સસ્તો અને ભારતમાં ઉત્પાદન થતો માલ મોંઘો મળવા લાગ્યો. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જે સસ્તો માલ છે એની જ આપણે ખરીદી કરીએ. એટલે ઇંગ્લેન્ડના ઉદ્યોગોમાં જે તૈયાર થયેલો માલ છે, જે વિદેશથી ઇંગ્લેન્ડથી આવેલો હતો, એ માલ વધારે વેચાવા લાગ્યો અને ભારતનો માલ જે છે એનું વેચાણ ઘટી ગયું. તો આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. હસ્ત ઉદ્યોગ, હાથ દ્વારા જે બધા ઉત્પાદન કરવામાં આવે એને હસ્ત ઉદ્યોગ કહેવાય. અને જે નાના આપણા કહેવાય લઘુ ઉદ્યોગો, એ બધા આ હરીફાઈમાં ટકી શક્યા નહીં. અંગ્રેજોની આ નીતિના કારણે કાપડ ઉદ્યોગ, ધાતુના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. હુન્નર ઉદ્યોગ એટલે આપણી પોતાની આગવી જે કળા છે, આપણી આગવી જે આવડત છે, એના દ્વારા જે ઉદ્યોગ કરવામાં આવે એને હુન્નર ઉદ્યોગ કહેવાય. તો એ આપણા બધા જે હુન્નર ઉદ્યોગો હતા એ બધા હુન્નર ઉદ્યોગો પડી ભાગ્યા અને એમાં જે રોકાયેલા જે કારીગરો હતા એ બધા કારીગરો બેકાર બન્યા. આમ ધીમે ધીમે ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. એટલે જે ગામડાઓમાં આવા નાના પાયા ઉપર લઘુ ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ કરી અને પોતાનું જે ગુજરાન ચલાવતા હતા, તો એ ઉદ્યોગો પડી ભાગવાને કારણે એમની પાસેથી જે આવકનું સાધન હતું એ આવકનું સાધન છીનવાઈ ગયું અને પરિણામે એ લોકોની ગરીબાઈ વધવા લાગી. હવે પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, સુધારાઓ તરફ શંકા. અગાઉ આપણે જોયું કે વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. ઉદાર વિચારસરણી એટલે શું કે જે ઉદ્યોગ ધંધા ઉપરના જે નિયંત્રણો છે એ બધા નિયંત્રણો હળવા કરી દેવા, એટલે એને ઉદાર નીતિ કહેવાશે. એટલે ઉદાર વિચારસરણીનો ત્યાં ધીમે ધીમે ફેલાવો થયો હતો. આ ફેરફારોની થોડી અસર હિન્દ સુધી પહોંચી. આ અસર ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં. અને એની અસર ધીમે ધીમે હિન્દ ઉપર થઈ. એનું કારણ એટલું જ કે ભારતમાં, હિન્દમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા, કે ભારતીય જે પ્રજા છે એમના જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિક પ્રમાણમાં વધારે માન પામ્યો. અગાઉ જોયું કે વિલિયમ બેન્ટિકે ભારતમાં આવી ઘણા સુધારા કર્યા હતા. તો એ સુધારાને કારણે વિલિયમ બેન્ટિક ભારતની અંદર થોડું વધારે માન પામ્યો. બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી. રાજા રામ મોહન રાય અને જે બીજા સુધારકો એ સતી થવાના જે રાક્ષસી રિવાજ હતો એ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયત્નો કરતા હતા, પ્રયાસો કરી રહ્યા હતા. તે અંગે બેન્ટિકે આ વિનંતી સાંભળીને, એટલે આવા સમાજ સુધારકોની વિનંતી સાંભળીને વિલિયમ બેન્ટિકે સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો 1829માં અમલમાં મૂક્યો. પરીક્ષામાં પૂછાય કે સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1829. અને આ કાયદો કોણે ઘડ્યો? તો વિલિયમ બેન્ટિકે. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતના સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા.
એટલે અંગ્રેજ અમલદારો હતા બેન્ટિકના સમયમાં, એ ભારતના જે સુધારા વર્ગ હતો, સુધારક વર્ગ, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઠક્કર બાપા, આ બધા સમાજ સુધારકો થયા. હવે એ વર્ગ જે ઈચ્છતો હતો એ જ પ્રકારના કુરિવાજ અટકાવવા માટે આ અંગ્રેજો પ્રયત્ન કરતા હતા. પરંતુ ભારતના રૂઢિચુસ્ત લોકો તેને શંકાની નજરે જોવા લાગ્યા. જે રૂઢિગત માણસો હતા કે જે નવું જે છે એ નવાનો સ્વીકાર ન કરે, એમને તો એ જે નિયમો, જે રીતિ રિવાજો બનાવ્યા છે એ એમના મતે તો યોગ્ય હતા, કેમ કે એ લોકોએ જ આ પ્રકારના રીત રિવાજો બનાવ્યા હતા. એટલે એ લોકોને ક્યાંક એમાં શંકા ગઈ કે આમાં ક્યાંક અંગ્રેજોની ક્યાંક કપટ નીતિ હશે. કંપની સરકારે કેળવણી માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો. કંપની સરકાર એટલે અંગ્રેજોએ કે ભારતની અંદર કેળવણી માટે, શિક્ષણ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ એનો અમલ થતો ન હતો. છેવટે બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. એટલે વિલિયમ બેન્ટિક છે એમણે એક શિક્ષણ સમિતિની રચના કરી. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. એટલે પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય છે કે અંગ્રેજી કેળવણીનો વિચાર કરનાર કોણ અંગ્રેજ હતો? તો મેકોલે. કઈ સાલમાં એને વિચાર આવ્યો? 1834માં. પરંતુ મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. આ રીતના અંગ્રેજી શિક્ષણ દાખલ તો કર્યું મેકોલેએ, પણ ભારતના જે યુવાનો હતા એ યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. એનો લાભ મળ્યો કોને? અંગ્રેજોને. પરિણામે પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ, પહેલાં ભારતમાં ઘણી બધી પ્રાચીન વિદ્યાઓ આપણે ભારતની અંદર જોવા મળતી હતી, તો આ બધી જે પ્રાચીન વિદ્યા હતી, હસ્ત કારીગરીની બધી, તો એ બધી ધીમે ધીમે શું થવા લાગી? લુપ્ત થવા લાગી, કે આપણા ભારતીયો એ બધી વસ્તુઓ ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ, પરંતુ સમય જતાં આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. મહાત્મા ગાંધીજી તો તેને ગુલામીની કેળવણી કહેતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી કેળવણીને મહાત્મા ગાંધીજી શું કહેતા હતા? ગુલામીની કેળવણી કહેતા હતા. 1857માં યુનિવર્સિટીઓની સ્થાપનાને કારણે અને અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. હવે એમને અંગ્રેજી શિક્ષણ દાખલ કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ હતો. સુધારો તો બરાબર છે, પણ કે એવા લોકોની એમને જરૂર હતી કે પોતે જે આદેશ કરે એ સામેવાળી વ્યક્તિ સમજી શકે. તો એમને આપણા ભારતો પાસે ગુલામી, મજૂરી કરાવી હતી ભારતીયો પાસે, તો એ અંગ્રેજીમાં સમજી શકતા નહોતા. એટલે આવી અંગ્રેજી કોઈ કેળવણી આપવામાં આવે તો એટલીસ્ટ અંગ્રેજો જે આદેશ કરે છે એ આદેશ એ સમજી શકે અને એ આદેશનું પાલન કરી શકે. એટલે છેવટે તો એ લોકોને ગુલામો પોતાના આદેશથી કામ કરે એ જ પ્રકારની એમની મનમાં ગણતરી હતી. એટલે એમને તે જે જોઈતું હતું એ મળી ગયું, કે ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. છતાં ભારતીયો અંગ્રેજી શિક્ષણ મેળવવા લાગ્યા. આ બધું હતું, એમને ખબર પણ પડી કે અંગ્રેજી જે કેળવણી છે એ અંગ્રેજો પોતાના સ્વાર્થ માટે અંગ્રેજો આ શિક્ષણ પદ્ધતિ દાખલ કરી છે. છતાં પણ ભારતીયો આ અંગ્રેજી શિક્ષણ મેળવવા લાગ્યા. કારણ શું? કે એમને પોતાને રોજીરોટી મળવા લાગી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એ લોકોને ક્યાંક ને ક્યાંક એમને રોજગારી મળતી હતી. તો રોજગારી મળે, પોતાની જે જીવાદોરી છે એ ચાલુ રહે, એટલા માટે એ લોકો અંગ્રેજી શિક્ષણ મેળવવા લાગ્યા. અને થયું એવું કે ધીમે ધીમે ગુલામીનો અનુભવ થયો, અને આ અનુભવ થતાં
સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યું. રાષ્ટ્ર પ્રત્યેનું માનસ એટલે વિચારસરણી, એટલે રાષ્ટ્ર પ્રત્યેની વિચારસરણી ઘડાવા લાગી. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રોની શોધ થઈ. હવે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે બહુ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિની મુખ્ય અસર જ એ કે જ્યાં છૂટક જે ઉત્પાદન થતું હતું છૂટું છવાયું, એની જગ્યાએ કેન્દ્રિત ઉત્પાદન થવા લાગ્યું. માનવ શ્રમને આધારે ઉત્પાદન થતું હતું એની જગ્યાએ યાંત્રિક શ્રમને આધારે ઉત્પાદન થવા લાગ્યું. અને જે નાના પાયા ઉપર ઉત્પાદન થતું હતું એ ખૂબ જ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું. ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થવા લાગ્યું. આને કારણે માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા માટે એ લોકોએ નવા નવા યંત્રોની શોધ કરી. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો વેપારને લાભ મળશે જ, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આવા હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી. અગાઉ જોયું કે ડેલહાઉસીએ જે સુધારા કર્યા એમણે રેલવે અને સંદેશા વ્યવહાર તાર ટપાલ એની વ્યવસ્થા કરી. તો એનો મુખ્ય હેતુ જે છે એ અંગ્રેજો પોતાના લાભ માટેનો હતો કે પોતાની જ જરૂરિયાત એમાંથી એ પોતે સંતોષી શકે. ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને વિદેશી રાજ્યને સંદેશા આપવા માટે ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. ભારતમાં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિનો અમલ ક્યારથી થયો? ઈસવીસન 1854થી. છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ વધવા લાગ્યો. છાપખાના એટલે કોઈ પણ વસ્તુનું મુદ્રણ કરવું હોય, છાપવું હોય તો એ છાપકામ આ સુધારા થવા લાગ્યા. બસ છાપકામ અને વર્તમાનપત્રોનો વ્યાપ વધ્યો. આ સુધારા અંગ્રેજોના હિત માટે હતા. મેં કીધું ને પ્રમાણે કે આ બધા સુધારા અંગ્રેજોએ કર્યા પણ એની પાછળ તો પોતાનું હિત જ સમાયેલું હતું. છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદ રૂપ બન્યા. કેવી રીતને? તો કે આ જે સંદેશા વ્યવહારને કારણે કોઈ જગાએ અંગ્રેજો દ્વારા અન્યાય થતો તે છાપામાં વર્તમાનપત્રોમાં આવે તો અન્ય લોકો વાંચી શકે અને અંગ્રેજો પ્રત્યે એમને ગુસ્સો અને પોતાના દેશ પ્રત્યેની જે લાગણી છે એ લાગણી ઉત્પન્ન થવા લાગી, ઉદ્ભવવા લાગી. વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા. કે એકબીજા જગ્યાએ જવું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એ રેલવે દ્વારા જઈ શકતા હતા. તાર ટપાલ દ્વારા એ પોતે પોતાના જે મિત્ર છે અથવા સગા સંબંધી છે અથવા તો અન્ય વ્યક્તિ છે એમને પોતાના વિચારો એમની સાથે શેર કરવા લાગ્યા અને વિચારોની આપ-લે થવા લાગી. તો આને કારણે ભારત માટે તો, ભારતીયો માટે તો ભલે અંગ્રેજો એમની પોતાના સ્વાર્થ માટે, પોતાના જરૂરિયાત માટે આ બધા સુધારા કર્યા પણ એનો લાભ ભારતને તો અવશ્ય મળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણના અગત્યના જે મુદ્દાઓ છે એને ફરી એક વખત યાદ કરી લઈએ. ભારતની આર્થિક સમૃદ્ધિ 18મી સદી સુધી યથાવત રહી હતી. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી આવક વધારવા વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે કે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અમલમાં મૂકી? કોર્નવોલિસ.
આ પદ્ધતિ એટલે કાયમી જમાબંધી પદ્ધતિ મુજબ જમીનના કાયમી હક જમીનદારોને આપ્યા. અને આ જે જમીનદારો છે એ આ કંપની સરકાર જે છે એમના પોતાના અંગત માણસો હતા. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કરનાર કલેક્ટર કહેવામાં આવતા. વોરન હેસ્ટિંગ્સના સમયમાં જે મહેસૂલ ઉઘરાવતા હતા એને કલેક્ટર કહેવામાં આવતા. અને આ કલેક્ટર ન્યાયાધીશનું પણ કામ કરતા. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો માત્ર બંગાળમાંથી જ આજના હિસાબે 500 કરોડ રૂપિયા 2 દાયકામાં એટલે કે 20 વર્ષમાં ઉપાડી ગયા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિંદના કાપડ પર 80% સુધી જકાત નાખવામાં આવી, જેથી ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિક પ્રમાણમાં વધારે માન પામ્યો. વિલિયમ બેન્ટિકે સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો ઈસવીસન 1829માં અમલમાં મૂક્યો. આ પણ પ્રશ્ન ઘણી વખત પૂછાયો છે કે સતી થવાનો જે રિવાજ હતો એને અટકાવતો કાયદો કોણે અમલમાં મૂક્યો? વિલિયમ બેન્ટિકે. અને ક્યારે અમલમાં મૂક્યો? તો ઈસવીસન 1829માં. ઈસવીસન 1834માં મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો પાયો નાખ્યો. 1834 અને કોણ? મેકોલે અંગ્રેજી શિક્ષણનું કેળવણીનો પાયો નાખ્યો. ઈસવીસન 1857માં 3 યુનિવર્સિટીની સ્થાપના થઈ. Pero a pronto de nada, hermano,